શ્રાવણ માસ એટલે ભક્તિનો મહિનો. શ્રાવણ માસ એટલે ભગવાનના સ્મરણનો મહિનો. અને શ્રાવણ માસ એટલે પોતાના જીવનને પ્રભુની ભક્તિથી પવિત્ર બનાવવાનો અવસર. પણ એક વાત વિચારવા જેવી છે, શું માત્ર શ્રાવણ માસમાં જ ભગવાનનું નામ લેવાથી જ જીવન પવિત્ર બની જાય છે? ના, ભગવાનનું નામ તો ત્યારે જ જીવનને બદલે છે જ્યારે નામ સાથે વિશ્વાસ, ભક્તિ, સદાચાર અને સમર્પણ જોડાય. તો આજે આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય જીવન અને તેમના ઉપદેશમાંથી એવી પ્રેરણા લઈશું જે આપણા જીવનને અંદરથી બદલી શકે. કહેવાય છે કે મનુષ્યનું જીવન ખૂબ જ અમૂલ્ય છે. ધન, સંપત્તિ, ઘર, વ્યવસાય અને પ્રતિષ્ઠા, આ બધું જીવનમાં જરૂરી છે. પરંતુ આ બધું મળ્યા પછી પણ જો મનમાં શાંતિ ન હોય તો માણસ સાચા અર્થમાં સુખી નથી. તો સાચું સુખ ક્યાં છે? સાચું સુખ ભગવાનના સ્મરણમાં છે. સાચું સુખ ભક્તિમાં છે. સાચું સુખ સારા સંસ્કારમાં છે. અને સાચું સુખ ભગવાનની આજ્ઞામાં રહીને જીવન જીવવામાં છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને મનુષ્યને માત્ર ભગવાનની ભક્તિ કરવાનું શીખ્યું નથી, પરંતુ કેવી રીતે જીવવું તે પણ શીખ્યું છે. માણસ પાસે કેટલું ધન છે તેનાથી તેની મહાનતા નક્કી થતી નથી. માણસ કેટલો મોટો હોદ્દો ધરાવે છે તેનાથી પણ મહાનતા નક્કી થતી નથી. પરંતુ તેના હૃદયમાં ભગવાન માટે કેટલો પ્રેમ છે, તેના જીવનમાં કેટલા સદાચાર છે, તેના બીજા પ્રત્યે હૃદયમાં કેટલી કરુણા છે, એ જ તેની સાચી મહાનતા છે. શ્રાવણ માસમાં આપણે ઘણી વખત ભગવાનને પ્રસન્ન કરવા માટે વિવિધ ધાર્મિક કાર્યો કરીએ છીએ, મંદિરે જઈએ છીએ, પૂજા કરીએ છીએ, કથા સાંભળીએ છીએ, ભજન કરીએ છીએ. આ બધું ખૂબ સુંદર છે. પણ કથાનો સાચો લાભ ત્યારે જ મળે છે જ્યારે કથા સાંભળ્યા પછી આપણા જીવનમાં પરિવર્તન આવે. જો કથા સાંભળીને પણ વાણીમાં કઠોરતા રહે, જો ભગવાનનું નામ લઈને પણ મનમાં ધૈર્ય રહે, જો પૂજા કરીને પણ કોઈને દુઃખ આપીએ, તો આપણે વિચારવું જોઈએ કે ભક્તિ આપણા કાન સુધી પહોંચી છે કે હૃદય સુધી. ભગવાને આપણા દેખાવની જરૂર નથી. ભગવાન તો આપણું હૃદય જુએ છે. આપણે દુનિયાને ગમે તેવું દેખાડી શકીએ, પરંતુ ભગવાનથી કંઈ છુપાઈ શકાતું નથી. એટલે શ્રાવણ માસમાં એક સંકલ્પ કરીએ, હે પ્રભુ, હું માત્ર તમારી પૂજા નહીં કરું, પરંતુ મારા જીવનમાં પણ તમારી આજ્ઞા પ્રમાણે બનાવવાનો પ્રયત્ન કરીશ. આ જ સાચી ભક્તિ છે. ભગવાનનું સ્મરણ કેમ જરૂરી છે? આપણા જીવનમાં સુખ અને દુઃખ બંને આવવાના જ છે. સુખ આવે ત્યારે માણસ ભગવાનને ભૂલી જાય છે, અને દુઃખ આવે ત્યારે ભગવાનને યાદ કરે છે. પરંતુ સાચો ભક્ત એવો છે કે જે સુખમાં પણ ભગવાનને ભૂલતો નથી ને દુઃખમાં પણ ભગવાન ઉપર વિશ્વાસ ગુમાવતો નથી. કારણ કે તેને ખબર છે જે થાય છે તેમાં ભગવાનની ઈચ્છા છે, ને ભગવાન જે કરશે તે અંતે મારા હિત માટે જ કરશે. આવો વિશ્વાસ જીવનની સૌથી મોટી શક્તિ છે. ક્યારેક જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે કે
આપણને લાગે છે કે હવે કોઈ રસ્તો નથી, પરંતુ જ્યાં માણસના બધા રસ્તા બંધ થાય છે ત્યાંથી જ ભગવાનનો રસ્તો શરૂ થાય છે. તેથી મુશ્કેલી આવે ત્યારે ગભરાવું નહીં, ભગવાનને પ્રાર્થના કરવી, હે મહારાજ મુશ્કેલીને દૂર કરો, એવી મારી માંગ નથી, મુશ્કેલીમાંથી પસાર થવાની શક્તિ આપો. આ પ્રાર્થના માણસને અંદરથી મજબૂત બનાવે છે. ભક્તિનો સાચો અર્થ શું છે? ભક્તિ એટલે માત્ર માળા ફેરવી નહીં. ભક્તિ એટલે વાણીમાં મધુરતા, વ્યવહારમાં નમ્રતા, મનમાં શુદ્ધતા અને કર્મમાં પ્રમાણિકતા અને હૃદયમાં ભગવાનનું સ્મરણ. જો આપણે ભગવાનને પ્રેમ કરીએ છીએ તો ભગવાનના સંતો અને ભક્તો પ્રત્યે પણ પ્રેમ રાખવો જરૂરી છે. કોઈની નિંદા કરવી નહીં, કોઈને અપમાનિત કરવો નહીં, કોઈને દુઃખનો ઉપહાસ કરવો નહીં, કારણ કે દરેક જીવમાં ભગવાનની રચના છે. આપણી પાસે કોઈને ખુશ કરવાની તક આવે તો તેને ગુમાવી નહીં. કોઈ દુઃખી હોય તો બે સારા શબ્દ બોલી દઈએ, કોઈ નિરાશ હોય તો તેને આશા આપીએ, કોઈ ભૂલ કરે તો તેને અપમાનિત કરવાને બદલે પ્રેમથી સમજાવીએ. આવી નાની નાની બાબતો જ જીવનને સાચી ભક્તિથી ભરી દે છે. આ શ્રાવણ માસમાં આપણે માત્ર એક જ સંકલ્પ કરીએ, દરરોજ થોડો સમય ભગવાન માટે, થોડો સમય ભગવાનનું સ્મરણ, થોડો સમય સત્સંગ, થોડો સમય કથા વચનનું વાંચન, થોડો સમય આત્મચિંતન. રોજ રાતે પોતાને એક પ્રશ્ન પૂછીએ, આજે મેં એવું શું કર્યું કે ભગવાને મારા ઉપર પ્રસન્ન થાય? જો આ પ્રશ્ન રોજ પૂછવા લાગીએ તો ધીમે ધીમે આપણું જીવન બદલવા લાગશે. કારણ કે માણસ પોતાને પ્રશ્ન પૂછે છે ત્યારે જ પોતાના જીવનને સુધારી શકે છે. હરિભક્તો, શ્રાવણ માસ આપણને માત્ર એક મહિનો નથી, શ્રાવણ માસ આપણો એક મહિનો નથી. શ્રાવણ માસ તો આપણને પોતાની અંદર જોવાની તક આપે છે. આપણે બહારની દુનિયાને સુધારવા આખું જીવન પસાર કરી દઈએ છીએ, પરંતુ સાચી જરૂરિયાત છે પોતાના મનને સુધારવાની. મન ભગવાનમાં જોડાય, વાણી મધુર બને, કર્મ પવિત્ર બને, સંબંધોમાં પ્રેમ વધે ને જીવન ભગવાનની આજ્ઞામાં પસાર થાય તો સમજવું કે શ્રાવણ માસની ભક્તિ સાચા અર્થમાં સફળ થઈ. તો ચાલો આજે સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે સજાનંદ સ્વામી મહારાજ, અમારા મનને શુદ્ધ રાખજો, અમારી વાણીમાં મધુરતા આપજો, અમારા જીવનમાં સદાચાર આપજો, મુશ્કેલીમાં ધીરજ આપજો, સુખમાં તમને ભૂલી ન જઈએ એવો સત્સંગ આપજો, અને અંત સુધી તમારી ભક્તિમાં અડગ રહીએ એવી શક્તિ આપજો. જય શ્રી સ્વામિનારાયણ.